કિરણબેનને આપણે વિનંતી કરશું કે એ પૂરી કરશે. અને હવે જે મોજીલો ડાયરો બેઠો છે જેનું ઘરે હાલે છે જેનું નહોતું હાલતું એ નીકળી ગયા સમજે. હા હા. અને ખૂબ સરસ મજાનું પરિચયમાં એક રહી ગયું હોય તો આપના સુધી અમારો અવાજ મઢીને પુગાડે એવું સુંદર મજાનું સાઉન્ડ, એ બોદર સાઉન્ડ. એકવાર જોરદાર તાળીઓથી અમારે ભાઈ એમને વધાવો. ખૂબ સરસ મજાનું એમણે સાઉન્ડ મેળવ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આમ તો મિત્ર મંડળમાં છે. હા, અને કલાકાર એવું, હા સાઉન્ડ સારું હોય ને કલાકારને એવું. બાકી લગભગ પાઘડી કોઈ માથે નથી. અહીંયા એક દાદા બેઠા ને એની ઉપર પાઘડી છે. જોરદાર તાળીઓથી વધાવો. પાઘડી બંધ બાપા બેઠા. હા હા, એ આપણી મર્યાદા. હા, પાઘડી જ્યાં સુધી છે માથા માથે ત્યાં સુધી વાળવાકો નો છે. અને પાઘડી બાંધતા હું કામ કોક ઘા કરે ને પાઘડી ઝીલી લે. હા, અમુક ને ટાયલું થઈ ગઈ હું થાય એમ થાય. હા ના, એવું તમે આઠ લાંબા ન કરતા એ તો હોય ભાઈ. મારે થોડા થઈ ગયા, કઈ વૈયા જાય કઈ નક્કી નહીં. આ ઉપર છે એ કઈ જાય એનું નક્કી ન હોય. અને આ અમારી સાજિંદાની ટીમ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ત્રિલોક વાઘેલા સાહેબ અને રાકેશ ઉસ્તાદ અમારે સુરતથી અહીંયા આ ટીમ પધારી છે. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવો. ખૂબ સરસ મજાનું વગાડે છે. અને ખાસ તો કિરણબેનના આમંત્રણને માન આપીને આ લોકો બધા હા આવ્યા છે. કારણ કે કલાકાર અને વગાડવા વાળા બે જો હરખા હોય ને તો જ ગાવાની પ્રોગ્રામમાં મજા આવે. નકર પછી બોલ્યા એની રીતે ડફક ડફક વગાડતા હોય, કલાકાર એની રીતે ગાતા હોય, ઓડિયન્સ એની રીતે હોય. હા, અમે પછી બેઠા હોય, કીધું હાલો હવે સવાર સુધી હાલવા જ. હા હા, પણ પ્રોગ્રામની મજા જ આ છે. અને પરિવાર બેઠો હોય ને ત્યાં સુધી. આમ તો આ સંસાર છે એ સાયકલ છે. સાયકલમાં બે વ્હીલ હોય ને એમ સંસારમાં સ્ત્રી અને પુરુષ સંસારના બે વ્હીલ છે. સંસાર સાયકલ છે. સ્ત્રી આગલું વ્હીલ છે, પુરુષ પાછલું વ્હીલ છે. તમે જો બ્રેક બે વ્હીલમાં હોય, બ્રેક મારવાની પાછલા વ્હીલમાં જ હોય. આગળ મારો ને તો હું તે કાંઈ નાખે. હા, કેરિયલ પાછળ ફિટ થાય. વધારાનો વજન બધો પાછળ. ઘઉંના બાસકાન, લોટના ડબ્બા અને મોંઘવારીની ટોકરી આગળથી વાગે. કાંડ નથી, કપડા નથી. હા, વાહેલા વ્હીલમાં નાનું પ્રાઇવેલ હોય. તમે જો આગળ મોટી થાળી હોય, ભલે ને રાત પાળી ઘરે જ રાખે. એટલે તમે જો વાહેલું વ્હીલ વેલા પતી જાય. હા હા, ફટાકિયા થાય વાહેલા વ્હીલમાં જ થાય. આગલામાં તો મોરલી થયા પછી 2 વર્ષ હાલે. હા હા, એમાં તમે સાયકલ લઈને રોડ માથે જતા હોય ને રસ્તામાં કાંટો પડ્યો હોય ને તમારે તારવું હોય તો લગભગ આગલું વ્હીલ તરે. હા, વાહેલું લગભગ ન તરે. હા, અને એમાં ઘોડી ચડાવીને તમે પેન્ડલ મારો ને એટલે આગળના વ્હીલને નિરાત હોય. વાહેલું બિચારું ઘૂમરે ચડે, સમજ્યા. હા, અને એક છેલ્લું કહું છું, હવે સમજાય તો તમારા ભાગ લાગે વાગે લોહી ની ધારવો. આપણી ઉપર કાંઈ નહીં. સાયકલ ગમે એવી હોય, પાછલા વ્હીલમાં તાળું રાખવું પડે. હવે આ નો સમજાય તો ભાગ તમારા. હા, કારણ કે આવડવા સટકે તો વાહે પૂરું થઈ જાય. આવ હા હા, રામ ધૂન લાગી ને ગોપાલ ધૂન લાગી. હા, તને ગમતું માખણ લેવા હું અમૂલ ડેરી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી. અરે પણ તારી સોરી તું. હા, જમાવટ જ કઈક જોદ્યો. હું ગાય એને ખબર ન, પાકીટ ભૂલી ગયા. આ કે મારો વિષય થોડો છે ગાવ. આમ પાસે દાંડિયા લઈને કેવી જમાવટ બોલો. એમાં માવડીઓને 2 અફર મહિના હતા. જમાવટ કર્યો. હા, મથુરામાં એમાં કાનો બને. હવે 80 વર્ષે કાનુડો કેવો લાગે. મોઢામાં ફર્નિચર ન હોય. હા, ખરેખર. એક ડોશીમાં પાણીપુરી વાળા લારીએ ગયા કે પાણીપુરી આપજો. બોલે પાણીપુરી આપીને તો પાણીપુરી મોઢા મૂકીને મોઢું ભેગું કર્યું. દાંત ને પિચકારી થઈ. બોલો હા, મેં ઉભો તો એના લુગડા ભરી મૂકે. કે માળિયા ન ખવાય. એ કે મને પાણીપુરી ખાવાનું મન થયું. કે આ ઉંમરે પાણીપુરી ખાવાનું મન થાય ને તો પાણીપુરીની જ્યુસ કરી અને પી લેવાય. આ માથાકૂટ ન કરાય. એક બેન તો 3 છોકરા લઈને બસમાં ચડ્યા. કંડક્ટર આવ્યો, ટિકિટ 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 ટિકિટ. બેન કે 1 ટિકિટ આપો.
એ કે બેના 3 છોકરા છે, એકાદાની તો લ્યો. તો કે સરકારનો નિયમ છે 3 વર્ષથી ઉપરનો હોય તો જ ટિકિટ લેવાની. કંડક્ટર હોશિયારી કે બેના 3માંથી એકોય 3 વર્ષનો નથી. કે ના, એ કે ઉંમર ગણાવો. એ કે જો આ મોટો રહ્યો ને એ 3.5 વર્ષનો, એનાથી નાનો 2.5 વર્ષનો, આ મારા ખોળામાં બેઠો એ 2.5 વર્ષનો. કંડક્ટર ગોટે સડી ગયો. એ કે બેન હું સંસારી છું, અમને ખબર હોય. આમ 3 મહિને છોકરા હોય. બોલે બેન કે કેમ ન હોય, આ મારા દેરનો છે, આ મારા જેઠનો છે, આ ખોળામાં બેઠો એ મારો છે. બોલો સાલું બસે ઉતરી ગયો. આના ભેગી નોકરી જ શું કરવી. હા, બેનો તો અદ્ભુત છે હો. એમાં બેનો એમ કહેતા હોય ને લગ્ન પછી અમારે દુઃખ છે, આ વાત હાવ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોજો, લગ્ન પછીના જોજો. ભાઈ થઈ ગયો હુકાઈ ગયેલ કાંક્ષી જેવો. હા હા, અને બેન જામતા જાય, જામતા જ જાય. જેમ ઉંમર પકડે એમ જામતા જાય. બોલો હા હા, વજન વધે જ જાય. કોણ જાણે હું સુખ આવ્યું છે ને. હા બેનો તમે જો આપણા બધાય કપડા ઉપાડી ગયા. કાયદેસર જીન્સના પેન્ટ આપણા છે છતાં જીન્સના પેન્ટ બેનો પહેરે. કાયદેસર ટી શર્ટ આપણા છે છતાં ટી શર્ટ બેનો પહેરે. કાયદેસર બૂટ આપણા છે છતાં બૂટ બેનો પહેરે. એક તમને કહું, બાપ દાદા વખતનો આપણી પાસે લેંઘો હતો, એનો આ લોકોએ પ્લાઝો કરીને પહેર્યો. બોલ પ્લાઝો શું કે? હા હા હા, એક જણો તો એની ઘરવાળી યાર માથાકૂટ થઈ ગઈ. એ કે કાલે મારો બર્થડે છે, એકચ્યુઅલી એ કે મારે પ્લાઝો જોચે ને જોચે જ. તે બોલો આપણો દેશી કાઠિયાવાડી હોય કેવો કે ને કેવો હોય, અચલ બાપુજીના લેંઘા જેવો જ. આને ક્લુ મળી ગયો, બાપુજીનો લેંઘો જ ઉપાડ્યો. ગામમાં ધોબીની દુકાનથી ન્યા ગયો. આમ જોઈ કે આને ધોઈને ઇસ્ત્રી ટાઈટ કરી દે, હવારમાં પેકિંગ કરીને રાખજે, આવું છું. હા, તે બોલે એનો મિત્ર બિચારો ધોબી, એને આખી રાત મહેનત કરીને એ લેંઘામાંથી પિંક કલર કર્યો ને ઇસ્ત્રી કરીને પેકિંગ કર્યો ને હવારમાં આવ્યો. બોલો કે કેટલા રૂપિયા દેવાના? એ કે 200 રૂપિયા. હાલે 200 રૂપિયા લાય પ્લાઝો. હાથી લઈને ઘેરે ગયો. આમ જો એની ઘરવાળીને કે આમ જો ગાંડી, તારો બર્થડે છે ને, તારા માટે પ્લાઝો. અને બાઈએ હરક પદુડી પહેરીને આખા ગામમાં આટો મારી આવી. તમારા ભાઈ મારા માટે પ્લાઝો લાવ્યા 2000 રૂપિયાનો. અને સવારના પોરમાં 9 વાગ્યામાં બાપુજી ગોટે ચડ્યા. એ કે વહુ બેટા મારો લેંઘો ચડતો નથી. બોલો ભાગ્યો સીધો વાળી ભેળો. હા હા, જમાવટ જ કઈક જોદી. એક બાપા દવાખાને ગયા. ડોક્ટર કે શું ખાધું છે? કે તું નહોતો 3 ધક્કા ખાધા. અમે કઈ વાલોલના વેલા ખાઈ નહીં આવ્યો, ખાવાનું છે એ ખાધું છે. કે બાપા તકલીફ શું છે? કે જમણા પગનો ગોઠણ બહુ દુખે. એ કે બાપા વરહ કેટલા થયા? એ કે 80. કે તો દુખે? બાપા બીજો દેખાડ્યો, આના 80 છે. આ કઈ 60 વર્ષનો નથી, હારો હારે હાલે. તને ન ખબર પડતી હોય તારે ન બોલવું. આ દવાખાના નીચે ઉતરે તે રિક્ષાવાળો રિક્ષામાં 3 બે ગયેલો, બાઉ સડાવીને લીવર રિક્ષા આવે. ભોંપું ભોંપું દેશી હોરન. એમાં બાપાએ પડકારો માર્યો, કઈ રિક્ષા? ધડ દઈને બ્રેક મારી. હું છે? કે બસ સ્ટેન્ડે જવું છે? કે હા. કે તો જવા દે. એટલે કે તમારે નથી આવવું? કે ના રે ના, અમારે શું આવવું? મને એમ થયું જાય છે એ દેશમાં માટે જાતો હોય ત્યાં જ, પણ માણાનો જીવ છે ને, પૂછાઈ ગયું. ત્યાંથી આગળ હાલતા ત્યાં વેઇટરો બધા બોર્ડ મારીને બેઠા હતા, જમવાનું તૈયાર છે. બાપા વીઆઈપી હોટલમાં કરી ગયા. એટલે કે જમવાનું તૈયાર છે? કે હા. કે તઈ જમી લ્યો. હું ગબી જેવા મોઢા કરીને બેઠા. હા, છતાં માલે મરી જાય. આખા ગામને ખકલાવે છે. બોલો ત્યાંથી આગળ હાલતા ત્યાં ફરસણ વાળો ગાંઠિયા બનાવતો હતો. ત્યાં જઈને આમ કડિયા હાથ રાખીને ઉભા રહ્યા. ગાંઠિયાનો શું ભાવ છે છોરા? તો કે 50 રૂપિયાનો કિલો. મરચા મફત આવી કે 2 કિલો મરચા બાંધી દે. ગાંઠિયા તો તારી ડોહી ઘણી નાખશે. બોલો આને મોંઘવારી નડે. હાલ્યા જાય ને લેતા જાય. હા, આપણા એક કાઠિયાવાડના બાપા અમેરિકામાં ગયેલા. ગેલદાર સોણી, પાહબંધી કેડીઓ, માથે આટિયાળી પાઘડી, હાથમાં લાકડી. હા, અમેરિકામાં આપણી એક કહેવત છે કે દેશ બદલે પણ વેશ ન બદલે. અમેરિકાનો માણસ જોઈ ગયો અને બાપા પૂળો મૂછું આકડિયા સડાવીનો. અમેરિકામાં કોઈ મૂછું ન રાખે. અમેરિકાનો માણસ જોઈ ગયો, ઇંગ્લિશમાં બોલ્યો, વોટ ઇઝ ધીસ? બાબા કે ધીસ ઇઝ આબરૂ. આ અમારી આબરૂ છે. બાપા કે ઇન્ડિયન 1 પીસ 1000 રૂપીસ. ઇન્ડિયામાં એક મૂછના વાળ ઉપર 1000 રૂપિયા મળે. ઓલો એની વાતમાં હું રંગાઈ ગયો, $1000 આપ્યા. એ કે 1 પીસ ગયું, મેં 1 પીસ મને આપો.
બાપા $1000 લઈને ખિસ્સામાં નાખી દીધા, પાઘડી અધર કરીને માથામાંથી વાળ દીધો. ઓલો કે વોટ ઇઝ ધીસ? બાબા કે ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન. અહીંયાથી $1000 લઈને વી આવ્યો. બોલો. હા, કાઠિયાવાડના બાપા પાછા ન પડે. હા, એક ફોનમાં કંઈક બેલેન્સ થઈ રહ્યું હતું ને તો એક પાનવાળાની દુકાને ગયા બાપા. એ કે આમાં ₹50 બેલેન્સ નાખી દે ઘોડા ફોનનું. હા, તે ઓલો કે ₹50 બાપા એમાં બેલેન્સ તો નાખી દો, પણ એમાં ₹42 આવશે. બાપા કે વાંધો નહીં, ₹8 બીડી આપી. એને એમ કે સૂટાની હાડ મારી. ઓલો કે બાપા આમાં ₹8 કપાઈ જાય. આ તો એમ બોલીને મને થોડી ખબર છે. હા હા, પણ શું થયું? ઓલા બાજા નથી ને ઓલપા? ના તો વાંધો નહીં, એ તો રહોડામાંથી લઈ આવું છું. હા, જેને સૂટા જોતા હોય ઓલું પણ મળે છે. બાતા દેજો હો પાછા. નકર ખાલી મચીને ફરશે હવાર સુધી. એલા કઈ ભેગું થયું કે નહીં એમ પાછા આમને પૂછે. એલા કીધું તમે હેઠે વહીવટ કરતા હતા. હા, પ્રોગ્રામમાં ઘણી પ્રકારના માણસો અમને મળે હો. એક જણે સવારે 3 વાગ્યા, 3 વાગ્યા 4 વાગ્યા પ્રોગ્રામ પૂરા થાય. હા, અમે રોવા જેવા થઈ ગયા, ઘરે તો જવું ને. હા, એ પલો કાપવાનો હોય. એકવાર પ્રોગ્રામમાં ઘરે 5 વાગે, હું 5:30 વાગે પૂગ્યો. મેં ડોરબેલ વગાડ્યું, દૂધની તપેલી લઈને બારી આવી. મને કે 2.5 લીટર આપો. એટલે કીધું મારી હામું તો જો, દૂધવાળો નથી. કે દૂધવાળો તમારે જેવો જ લાગે. પછી દૂધની તપેલી હું મૂકી દઉં. મેં કીધું તું હુઈ જા. હા, એમાં એક દી પ્રોગ્રામમાં હું 8 વાગે ઘેરે પૂગ્યો. બહુ મોડું થઈ ગયેલું. આમ 6 વાગ્યા સુધી પ્રોગ્રામ મળ્યો. સુરતી બાજુ હોય ને. હા, એ પીન ડમર થઈ ગયા હોય. આ પ્રોગ્રામની મજા જ આવડી. આ અહીંયા કોઈ રેડી નથી. હા, નકર રેડી થઈને મોરી બેઠા હો. ને આમ થતા હો. આમ એ સારું રાખો. ભૂલ થઈ ગયા. એને બતાવ્યો ન થાય. આપણે કહીને ભાઈ બે નહીં, આમ જો ચાલુ રાખો. અમારે ઉસ્તાદ ને હા રાકેશભાઈ ને આમ જો આમ ડાકડું વગાડે, આમ કરે. ડાકડું વગાડે, 10 ની નોટ લઈને ઊભો હોય, અડધી કલાક ઊભો રહે. બોલો, નાખે નહીં. હા, એવાય તો અહીંયા તો સારું છે, તમે બધા ઓછું પીધું. અમારે મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય ને, ના ના, એ તો બધા મોજીલા છે. દિનેશભાઈ, આપણે આનંદ કરવો, બીજું કઈ નહીં આમાં. આ ખાલી હું દાંત કાઢવાની જ વાતો કરું. આમાં જે કઈ છે એ બધું હસવા માટે છે. હા, અને આમાં કોઈ પીવે, મેં કીધું એમ દિવસે. હા હા, આ તો બધા વડલા પૂજા એને જ મળે. એટલે મહારાષ્ટ્રમાં અમારો પ્રોગ્રામ હોય ને બધા ફૂલ આમ દારૂ પીને. ત્યાં તો મહારાષ્ટ્રમાં દારૂ પીવાની છૂટ છે, એટલે ત્યાં આપણે અહીંયા ગુજરાતમાં પ્રોહિબિટેડ લાગે એ દારૂનું. તો અહીંયા રોડ માથે બોર્ડ માર્યા હોય, ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. તમે દારૂ પીને ગાડી ન ચલાવી શકો, બંધી છે તોય. આ સમજવા વાળો વર્ગ છે. એ ઘડીક ખમો ને, આમ જો હું કઈ ગાવાનું નથી, ઘડીક ખમો. હા, અહીંયા જાય મૂસીને ટક ટક કરે છે. એને એમ કે આવડો સૂર મારે. એટલે આ સૂર થઈ જાય, નથી ગાવું એટલે તો આ પકડ્યું. હા, અમારું ગોઠવી નાખ્યું એને ભાઈ, એ તો અમને ખબર છે. હા, ખરેખર. અને એ મહારાષ્ટ્રમાં મેં કીધું એમ દારૂની છૂટી છે. આપણે અહીંયા બંધી છે તોય બોર્ડ માર્યા છે. 2 જણા ખટારો લઈને આવ્યા હતા ને, એમાં બોર્ડ આવ્યું ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ઓલો જે હાંકતો હતો ને એની બાજુમાં બેઠો તો એણે કીધું કે આમ જો મોટા આમરો બોર્ડ વાઇઝ ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. તમે ગાડી ચલાવતા ચલાવતા દારૂ ન પી શકો. શું કામ? તમે ગાડી ચલાવતા હોય, ઓચિતાનો ખાડો આવે અથવા તો બમ્પ આવે તો ગ્લાસ ઢોળાઈ જાય ને. સરકાર કેટલું ધ્યાન રાખે છે. ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. એટલે કીધું એના માટે નથી. આ કીધું તમે કોઈ યાર ભટકાડો નહીં ને, એના માટે ગ્લાસ ઢોળાઈ જાય ને ભાઈ. હા, ગમે ત્યાંથી ફાયદો ગોતી જ લે. બોલો. હા, એક જણા ફૂલ દારૂ પીધું, પાછું જુગાર રમવા બેઠા હતા. એમાં પોલીસ વાળા આવ્યા. એ કે આ તમને નરકમાં લઈ જાય. આમાં તમને ખબર નથી 5 પાંડવો દ્રૌપદી હારી ગયા. એ કે પણ કૌરવો જીત્યા નહોતા.
એ ગમે ત્યાંથી ફાયદો જ ગોતે. બોલો કૌરો જીતે નો આમાં તો જીતી થાય ને હારે થાય. બોલો આવો. અને આમ જો પાછા પીને એવી ડાય વાતો કરે, ભલે ગમે એટલો પીવો પણ આમ જો મોટા લિમિટમાં. હવે લિમિટ કોણ નક્કી કરે? પીધે જતા હોય. હા, એમાં અમારે મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ ને એવું નથી હો, ઓડિયન્સમાં જ પીવે. અમારા કલાકારો અમુક પીને બેઠા. અહીંયા કોઈ નથી બેનનું તો મારે કહેવાય નહીં. હા હા, એટલે આ તો વાત છે. અમારા કલાકાર એક ફૂલ થઈ ગયેલા, આવીને મને કે મારે લોક સાહિત્ય કરવું. મેં કીધું નહીં હો, તમે રેડી થઈ ગયા? નહીં, મારે લોક સાહિત્ય કરવું છે. એટલે હું ખાલી એક્ટિંગ જ કરું પાછા, તમે એમનો માથા લઈને બેઠો. હા હા, હું તો પાણી જ પીવું. હે ના ના, એ બધું બહાર અહીં કઈ નહીં. હા હા, પણ મજા છે, એક આનંદ છે. આ જે અમુક પીધેલાની જે એક્ટિંગ કરવી ને એ થોડીક આમ અઘરી પડે, પણ આપણે પિતાનું એટલે થોડુંક ઓલું થાય. પણ તોય અમને અમુક જગ્યાએ પૂછે તમે તો આપણી પાસે વ્યવસ્થા છે એમ. મેં કીધું ના ભાઈ, અમે નથી લેતા. હા, એમ તો કે આપણે જાહેરમાંથી એમ જ કહેવાય ને. એટલે એ લોક સાહિત્યકાર આવ્યા ફૂલ. આમ જો મારે લોક સાહિત્ય કરવું છે. મેં કીધું તમારે નથી કરવું, તમે ફૂલ થઈ ગયો. નહીં, આમ જો મારે લોક સાહિત્ય કરવું. મેં કીધું કરો. તો અમારા સ્ટેજ ઉપર તો કઈ બધાય નહીં, હું સાઈડમાં બેઠો ને એને બે હવા દીધા ને આવીને એને લોક સાહિત્યની વાત માંડી. પણ એવી લોક સાહિત્યની વાત કરી, રામાયણ ને મહાભારત બે ભેળું કરી દીધું. આવ્યો જનક રાજાના દરબારમાં એકવાર એવું બન્યું. જનક રાજા ભરી સભામાં એટલું બોલ્યા, આ સભામાં કોઈ વીર નથી, અર્જુનથી સહન ન થયું. એટલે મેં કીધું તું મહાભારતમાં ગયો, મન કે યાર તમે વચમાં બોલ બોલ કરો, મને ભૂલાઈ જાય છે. અર્જુન આવ્યો, બે ટાટવામાં પગ મૂક્યા ને બાણ માર્યું. આને પર હરણ પડ્યું. હે રામ. એટલે મેં કીધું તું રામાયણમાં ગયો, મને કે તમે વચમાં બોલ બોલ કરો, મને મારી લિંક તૂટી જાય છે. રામ ને લક્ષ્મણ અહીંયા ઝૂંપડી આવ્યા ત્યાં રાવણ દ્રૌપદીનું હરણ કરીને વયો. પછી મેં કીધું શું છું? પછી મન કે જર જમીન ને સોરું, ત્રણ કદિયાના સોરું, લંકાના રણ મેદાનમાં બાટકે બોલ્યો. આમથી રાવણ ને આમથી કુંભકર્ણ ને ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ ને શું બધું ભેરું બોલ રામા પીરની છે. લા કીધું આમ ન હોય. હા, એક જણો ફૂલ પી ગયેલો રોડ માથે નીકળ્યો, વાહ પીએ છે સાહેબ, ગાડી લઈને આવ્યા. કાંઈ કેમ પીધું? એ કે સાહેબ મજબૂરી. આપણા શોખીન માણસ આવ્યો, જો વાહ આને તાળીઓથી વધાવો. એટલે તો એને મજા આવી તો જ આવ્યો હોય. વીસી વાત છે ને ભાઈ. નગર પેલા હું 15-20 મિનિટ બોલ્યો, કોઈ નું આવ્યું. મેં કીધું મીઠાપુરમાં ધક્કો છો. હા બેન બહુ સારું. વાહ વાહ વાહ, જા આમ હોવું જોઈએ. વાહ, મારે ગાવાનું ચાલુ કરી દેવું જોઈએ. હા ખરેખર મજા આવી. મારી ઉપર એટલા અવડો છો નથી ઉઠ્યા. બોલો. હા હા, કારણ કે હાસ્ય કલાકાર અમારે શું છે, ગાવાનું તો હોય નહીં. હા, અને બોલતા હોય તે બધાને સાંભળવાનું હોય, એટલે અમારી ઉપર લગભગ ન આવે, પણ આવું હોય નહીં આવે. અને એકવાર હું તો કહું, આ આયોજનને તમે વધાવો, ખૂબ સરસ મજાનું. મારા બાપ આમ જો આ લાઇટ ને ડેકોરેશન ને, હા આવું અમે ક્યાંય લગભગ નથી જોયું. અને આવું આમ બજે કઈ ધંધો છે ને ભાઈ, વખાણ જ કરવા પડે. કેવાય બોલી શેરીમાં પોતળો પડ્યો તો કે તું લેતો તાજે. હા હા, અને પીધેલા તો પીધેલા છે મારા. હમ એમાં આપણે અમરેલીમાં મોટો ગેટ બનાવેલો છે, એમાં 2 જણા ફૂલ પી ગયેલા. ત્યાં આમ ગેટ પાસે આવીને આમ જો આમ એ મોટા આમ જો નીચે નમી જાય નહીં તો રડી જઈશું. એવડો મોટો ગેટ, માલપતિ મોટા મોટા ખટારા હાલ્યા જાય. એ ગેટ એને નાનો લાગ્યો, પીવાઈ ગયું ને, ગેટ નાનો લાગ્યો. એ મોટા ગેટથી મોટા, એ 2-4 પગે થયા. આમાં વાંકા વાંકા હાલ્યા જતા હતા. એમાં સાહેબ બેઠેલા
હા ભાળી ગઈ કે નક્કી આ બે બબે કોથળી નાખી ગયા હતા. આમ વાંકા વાંકા ગેટમાં હાલે જતા હતા ને બે ના બવડામાં એક એક દંડો માર્યો. મોટા ઈ ગયા એટલા બધા નેમાં ટોય અડી ગયા. એને ઊસું તો જોયું જ નહોતું. હા એવા હેરાન કરે. 9મા માળેથી એક જણો પડ્યો, ફેલ થઈ ગયો. પડ્યો તો ને ન્યાય એક જણો દેશી પીને બેઠો તો. એ કે ખોટો પડ્યો, રાવણનું તો ઉપર છે ને અહીંયાનો ગળા ભોં ખાઈ લેવાય એટલો રન કપાઈ જાય. બુદ્ધિ વિજ્ઞાન જીવતા તો ન આવડે, આ મરતાય ન આવડે. એને બે ઘૂસતા મારી લીધા બોલો. હા હા ખરેખર. એમાં એક જણો રાતે 2 વાગે ફૂલ પીને આવ્યો અને મકાન ખખડાવ્યું. ખોલો દરવાજો ખોલો. એની ઘરવાળી કે આ તો ખોલવાની જ નથી, જઈ વહીતી નકરો દારૂ પીને આવો તો આ તો ખોલવું જ નથી. એ કે આમ જો ખોલ. મેં તને શું કીધું હતું? આપણે શું વાત થઈ હતી? 2 પેક 10 વાગે ઘરે. ઊંધું થઈ ગયું. દસ પેક 2 વાગી ગયા. આમ તો દરવાજો ખોલ. એ કે નહીં આ તો ખોલવાની જ નથી, તમે જેમ કરો એમ જઈ હોય એને આવું જ કરો છો કે 2 વાગ્યા સુધી. હા અમુક હોય રોતલ, નકર નો ધોકો મારે. હા પણ આમ તો આ તો આવવાની ખોલવાની જ નથી, જઈ હોય તમે મોટા મોટા આવો નકરો દારૂ પીવો. એ કે આમ જો તું ખોલશો બાજુ કુવામાં પડું. બાઈ સિરિયસ થઈ ગઈ કે મારો પડી જાય તો. પછી એમ છું કે રોજ આવી ધમકી તો દે છે. એ કે જાઓ પડો, સહી હોય તે નકરી આવી ધમકી દેતા હો પડો. આવડો ગયો ઘડી ખખડવાનું બંધ થાય એટલે બાઈને થોડુંક આમ થાય તો ખરું ને આ ક્યાં ગયો હશે. હા તે ઓલો કુવા પાસે ગયો. હવે પડે તો નહીં લાગે તમને પડે? એ પાડે. મોટો પાણો લીધો અને કુવામાં જવા દીધો. હવે માલ પર પાણી ભફીંગ દઈને અવાજ આવ્યો અને બાઈને એમ છું ભાગ્યો પડ્યો જ હોય. નાઇટ ડ્રેસ હોતી વહી ગયો સીધી કુવા પાસે. આવડો પડ્યો તો નહોતો, ઘરની પાછળથી રસ્તો. હવે આવડા પાછળના રસ્તેથી જઈને હવે આવડો અંદર વહી ગયો. આણે બંધ કરી દીધું. બાઈ બહાર અને આવડો અંદર. હવે બાઈ ખકડાવે. સાંભળો આમ જો ખોલો. એ કે ન ખોલું. એટલે ખોલ્યું છું ન ખોલું. એ કે ખોલો ને હું કામ હેરાન કરો છો? આમ જ કરતા. ના 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 દરવાજો નહીં ખોલે. એ કે પણ હું આમ જો આગળ રોય નાખું ગામ ભેળું કરું. તમે દારૂ પીધો, તમે વાકમાં આવજો. હું આવે તમે પીધો છે, મેં પીધું છે. જઈ હોય તી મને આમ હેરાન કરો છો. એ કે આમ જો એવા ડારા નહીં દેવાનો. તને શું લાગે છે સમાજની સામે તું એક જ બોલી શકે? હું ન બોલી શકું? હું કહીશ રાત્રે 2 વાગે નાઇટ ડ્રેસમાં ક્યાં ગઈ હતી બોલો, બાકી દરવાજો નહીં ખોલે. હું માણસો મળે બોલો. હા હા. અને એમાં જ્યાં હું અટક્યો ને બોલો, જે રાઉન્ડમાં હું જે ઊભો થયો ને એમાં આપણે બોલે તોતળાની વાત હાલતી હતી. અમુક માણસો એવા મળી જાય ને જેની જીભ જલાતી હોય. એ એક કહેવત છે કે તમારી તોતળી જીભ હોય તો સમાજ સ્વીકારેલી સમાજ, પણ તોછડી જીભ હોય ને તો એ પછી તમારો વાક છે. હા એમાં કોઈ સમાજ હા સ્વીકારે નહીં. તોછડી જીભ રાખવી કે તોતળી રાખવી, કાલું કાલું બાળક બોલતું હોય ને એ આપણને ગમે. હા પછી 2 ફામ મળે બોલવા. હા એ ગમે નહીં. એટલે તોતળી જીભ હારી, તોછડી જીભ નહીં હારી. હા અમારે ગણપતિ મહોત્સવ હમણાં ગયો ને, તમને ખબર હોય ગણપતિ ઉત્સવમાં માણસો ભક્તિમય વાતાવરણ થઈ ગયું. બધાય બોલતા હોય ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. મારી વાહે એક જણો હતો. એ કે ગમો 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 ગમો. મેં કીધું ગમો ગમો શું કામ કરે? મને કે મારી જીભ જલાય. હું ગણપતિ બોલું ઓલા મોરિયા બોલે, મોરિયા બોલું ઓલા ગણપતિ બોલે. મેં ટૂંકું કર્યું ગમો ગમો ગમો. મેં કીધું તને કોણે કંકોત્રી લખી? હા એવા હેરાન કરે એની વાત જવા દે બોલ. હા હા એમાં મૂકાની જે મેં વાત કરી ને, હા મૂકો ફોન આવ્યો તો મારા ફોનમાં. સમજ્યા? બજાર 2 તોતલિયા ભેગા થઈ ગયા કે તારું નામ? કે મારું નામ મગનભાઈ. એ કે તારું? એ કે મારું મગનભાઈ. આપણે 2 હરખા નહીં કે તો? એ કે મારે 5મો આવે.
તમારે 9 આવે. બોલો કેટલા આવ્યા એ ગણ્યા તમે મોટા. હા હા, એમાં એક અમે પ્રોગ્રામમાંથી બહાર નીકળ્યા ને તો એક ભાઈની પગની પીંડીએ પાટો. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ પગમાં શું થયું? તો તોતળિયો મને કે કૂતરું કવડી ગયું. મેં કીધું તારે હટ કેવાય? મને કે નહીં કીધું હોય. હટ બોલ્યો ત્યાં તો પૂગી ગયું તું. હું કહું તો એ હરેડું થઈ ગયું. મેં કીધું હવે તું ગમે તે બજારમાંથી નીકળી, કૂતરો કરડ છે તને. અરે મને કે હવે તો ઘરેથી નીકળું ત્યાંથી ચાલુ કરી દઉં બાજુમાં આવે તો હટ થઈ જાય. બોલ સારું. મેં કીધું ધ્યાન રાખજે. દવા લીધી? મને કે લીધી પણ મજા બહુ આવી. મેં કીધું મજા શું આવી? મને કે 1 મહિના પહેલા આખી રાત કૂતરું કવડાવ્યું. મેં આખી રાત કૂતરું કવડાવ્યું તને કઈ ન છું? મને કે 2 પૈકે મારું દીકરું ઢીલું પડે, કાન મોવડું પગની પીંડીઓ વારા ફરતી બદલાવ્યા કરો, 2 પગે આખી રાત હાવ હાવ કર્યા કર્યો અને એવી મજા આવી. આખી રાત કૂતરું કવડાવ્યું મજા આવી? મને કે દાંત નહોતા, દાંત વગરનું કૂતરું પગમાં ગલગલિયા કરતું હોય ને એવું છું. મારો દીકરો આખી રાત કેરી કોળે એમ અને એવી મજા આવી. મેં કીધું એમાં છેતરાણો હું? મને કે એમાં બોલતી મારું દીકરું દાંતવાળું ભટકાઈ ગયું. સારું ભાઈ ધ્યાન રાખજે. મેં કીધું દવા લીધી? મને કે લીધી પણ મજા બહુ આવી. કૂતરું કવડ્યું મજા આવી? મને કે રાતે 11 વાગે કવડ્યું હતું ને. મેં કીધું 11 વાગે કવડ્યું એમાં શું મજા આવી? મને કે રાતે 11:30 હોસ્પિટલ ગયો, ત્યાં બહુ મજા આવી. મેં કીધું હોસ્પિટલ ગયો એમાં શું મજા આવી? મને કે ડોક્ટર નહોતા. એટલે કીધું ડોક્ટર નહોતા એમાં તને શું મજા આવી? મને કે એના ઘરે જવું પડ્યું, ત્યાં બહુ મજા આવી. હું ઘરે ગયો એમાં શું મજા આવી? મને કે 12 વાગે ડોરવેલ દબાવ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો, તે બહુ મજા આવી. મેં કહ્યું ડોક્ટરે દરવાજો ખોલ્યો એમાં શું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા, સીધા મળ્યા કકલાવે કે ધોડ્યા હું આવો છો? ટાઈમનું ભાન છે કે નહીં? બહાર બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય 3 થી 6. મેં તરત ડોક્ટરને કીધું ઈ બોર્ડ મેં વાંચ્યું, કૂતરે થોડું વાંચ્યું હોય? ડોક્ટર ગામ મૂકીને વયા ગયા. બોલો. હા હા, દવાખાને એક જણો ગયો. ડોક્ટર સાહેબ કે તમે બીડી પીવો છો? કે હા સાહેબ. પેલું કહેવાય ને એક હતી પી ગયો. ઉભેરો લેતો એને એમ કે સાહેબ ને પીવી છે. એલા કે બંધ કરો એમ કે. હા હા, અમુક માણસો એવા મળે એની વાત જવા દો. બોલ. હા, રોડ માથે હમણાં હું હેલો જતો તો મારી મોરી એક કૂતરું, મારી વાહે એક બેન આવતા એણે મને પૂછ્યું. મને કે સંજયભાઈ ઓલું કૂતરું દોડ્યું જાય તમારું છે? મેં કે તમે એમ કેમ કહો? મને કે તમે એની વાહે જાવ છો? મેં કીધું એમ તો તમે મારી વાહે આવો છો. બધું વાહે આવતું અમારું હોય? જેટલી ઝડપથી આવતા તેટલી સ્પીડમાં પાસ આવી ગયા. અરે બધું થોડું આપણું હોય. હા હા, મજા જ આવ્યા કરે. અમુક વાતો જેવી હોય ને, હા આનંદ આવે. આપણે અહીં પ્રોગ્રામ આપવા નીકળતો તો મારા ઘરના કે ક્યાં પ્રોગ્રામમાં જાવ છો? મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો ભોળા છો, કોઈ છેતરી ન લે. મેં કીધું શરૂઆત તારી બાએ કરી. તેદુનો આમનામ શું કીધું? આ વિડીયો વાળા કાઢી નાખજો પણ અમારા ઘર ભાંગે. આ તમને ન ખબર હોય, હશે એનું ઘર વસે પણ હસાવાળાનું ભાંગે. હા, એટલે પતિ પત્નીની વાતોમાં મેં કીધું મજા આવે. હા હા, અમે અમારી વાત કરીએ પછી બીજાની કરી. હા, તો પહેલા થઈ ગઈ. નકર શું છે પછી અમુક વાતો હોય ને એ સમાજમાં ન સ્વીકારે. હા, અમારે એનું ધ્યાન રાખવું પડે. એટલે હું જે શરૂઆતમાં જોક્સ કહેતો હતો ને એ જોક્સ મને યાદ આવે છે એટલે હું કહું છેલ્લો, પછી આપણે બેનને સાંભળવા છે. જો લાંબી વાટવાળો ફટાકડો છે, ફૂટે તો ફૂટે. અમારે 2 માણસનું પોતાનું, આ મારી બનાવટ છે, લગભગ કોઈએ નથી કીધો. અમે 2 પતિ પત્ની બરોડાથી નીકળ્યા. સુરત મારે રહેવાનું, યોગી ચોક. બરોડાથી નીકળ્યા એટલે બરોડા પ્રેસ્ટેજ અને વચમાં લક્ષ્મણનગર આવે. એટલે હું 2 વ્હીલમાંથી પાછળ બેઠી હતી અને અમે ગાડી લઈને ઘર બાજુ જતા હતા. ટ્રાફિકમાં તો મેં એને કીધું રવિવાર જેવો દિવસ, તો મેં કીધું આપણે અહીંયા ઘરે કાંઈ કામ ન હોય તો લક્ષ્મણનગરમાં આપણે ભાઈ રહી છે એના ઘેરે આટો મારતો જ આવો છે. તો મને કે હાલો ને ઘેરે કાંઈ કામ છે નહીં. આમ થાય ભાભીને કે હું હમણાં કીધું ની મળી નથી, તો અમારે નળન દેરાણી જેઠાણીની વાતું થઈ જાય ને તમે 2 ભાઈ વાતું કરી લેજો. જાય ઘડી કે આપણે બેસીએ. મેં કીધું વાંધો નહીં. હવે રોડ માથે આપણે જતા હોય એટલે સાઈડમાં જવા માટે આપણે સાઈડ લાઇટ બતાવીને ઇન્ડિકેટર ચાલુ કરીને સાઈડ તો આપણે લેવી જોઈએ ને. તો મેં ગાડીનું ઇન્ડિકેટર ચાલુ કર્યું, એણે હાથ લાંબો કર્યો.
એટલે મેં એને કીધું હો, મેં કીધું મેં ગાડીનું ઇન્ડિકેટર ચાલુ કર્યું છે, તો હાથ લઈ લે. તો મને કે તમે ગાડીનું ઇન્ડિકેટર ચાલુ કર્યું, વાત બધી સાચી, પણ પાછળ જે ભાઈ આવે છે ને એ ભાઈનું ધ્યાન ગાડીના ઇન્ડિકેટર સામું નથી. હા, તમારી સમજણ. આ નો સમજાય હોઈ જાય બાલ્કની. હા, હવે મોજીલો ડાયરો બધો. મેં કીધું ઈ ગમે ત્યાં જોવે, તું અહીં મારી સામું જો ને. હા હા, બહુ આમ વજનમાં થોડાક છે અમારે હાસ્ય કલાકારોના પત્ની, લગભગ જાડા હોય એમ છે. બહુ લઈને બહાર નથી નીકળતો ભાવ. કુટુંબ બાંધીને બેઠા ક્યાંક નીકળવું પડે. તળાવની પાળે અમે શાંતિથી ફરતા હતા, એમાં કે એની કોલેજની બેનપણી આવીને ભેગી થઈ ગઈ. એટલે હું તો સમજી ગયો આપણી માર્કેટ ગઈ. એટલે હું તો સીધો સાઈડમાં આવતો રહી ગયો. આવીને એની બેનપણી પહેલો સવાલ કર્યો કે લે તું તો હાવ દેખાતી નથી. મેં કીધું આને મૂતિયો આવ્યો લાગે. આની વાહે ઉભા 3 જણા મન નથી દેખાતા, આને આ નથી દેખાતી. ઠીક કીધું, એની વાત છે ને. તે બે બેનપણી થોડી વાર વાતચીત કરીને એને એમ થયું કે આવડો રૂપાળો એની ભેગો લાગે. મારી બાજુમાં ફરીને ગાલ ઉપર ટાપલી મારી મને, માથામાં ગલગલિયા કર્યા ને મારા વાઈફને કે આ તારો મોટો ને. મગજ ગયો મારો. મેં કીધું આ મોટો, નાના બધા ઘેરે. તેદુનું નક્કી કર્યું આ રથ બારો ન કઢાય. વરસમાં એકાદ વાર લડ નીકળું રથયાત્રાની જેમ સીધો ઘેરે. પાટણમાં પ્રોગ્રામ હતો, મેં ત્યાંથી ફોન કર્યો. મેં કીધું તારા માટે કઈ લેતો સારું લગાડવા, કોઈ લાવે નહીં. આમાં લગભગ એવા બેઠા છે, ઓફિસેથી ઘેરે ધંધેથી ઘેરે આવતા હોય ને તો ફોન કરે તારા માટે કઈ લેતો. બાઈ કે હા આ વસ્તુ લેતા આવજો. ઘેરે આવીને ઉમરા મદબ વાળીને ઉભો રહે, હું ભૂલી ગયો. અહીંયા તો નહીં હોય. હે ઓલપાત કોઈક બોલ્યું કે જો છે હોય જ. હા, એટલે પાટણથી મેં એને ફોન કર્યો. મેં કીધું હું પૂગી ગયો છું, વળતા આવું ત્યારે તારા માટે કાંઈ લેતો આવું. એણે ઓલું ગીત સાંભળેલું, પાટણથી પટોળા લેતા આવજો. મને કે એક લેતા આવજો. મેં અહીંયા ભાવ પૂછ્યો, 15,000 થી તો ચાલુ થતા. એટલો બધો ખર્ચો થોડો કરાય. મેં કીધું મગજ દોડાવે. પ્રોગ્રામ પૂરો કરીને રેલવે સ્ટેશને આવ્યો, ટ્રેન આવી, એમાં ચડી ગયો. સુરત રેલવે સ્ટેશને ગાડી ઉભી રહી ને એટલે ઉતરીને મેં રિક્ષાવાળાને કીધું ઘનશ્યામનગરમાંથી રિક્ષા આગજે. મને કે ત્યાંથી કેમ? મેં કીધું મારે કામ છે, તું આક ને. રિક્ષાવાળાએ ઘનશ્યામનગરમાંથી રિક્ષા હલાવી. તમને ખબર હોય તો બરોડા નાકે હેમબોરના પકોડા બહુ સારા મળે. 40 રૂપિયાના 4 લીધા. પાર્સલ કરાવ્યું ચટણી ભેગીને. મેં ઘેરે આવીને કીધું, મેં કીધું હાલે તું કહેતી હતી ને પાટણથી આવોથી પકોડા લેતા આવજો. અરે મને કે પકોડા નહીં. મેં કીધું તો મને કે પટોળા. એ કીધું ન્યા ક્યાં ફોનમાં અવાજ આવતો? તારે હરખું બોલવું જોઈએ ને. શાળીમાં પચ્યું બોલો. આવું થાય ને તો પકોડા લેતા જાવ. ખાવાના તો છે પણ આવો સરસ મજાનો કાર્યક્રમ આપ મન ભરી. અને મેં કીધું એમ માણસો જેમને સાંભળવા એક જીવનમાં લાવો છે. બેન કિરણબેન ગજેરાને વિનંતી કરું કે એમને મજા આવે. ગીતો, લોકગીતો, ગઢલો, ભજનો આપની સમક્ષ લઈને આવે. બેન શ્રી કિરણબેન ગજેરા. મને સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.